નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ પાછા ખેંચવાને લઈને ચૂંટણી અધિકારીની કચેરીની બહાર આજે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 2 પૈકીના એક મહિલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચ્યા બાદ તરત જ ભાજપમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસના વોર્ડ નંબર 2ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ ફોર્મ ખેંચવાના ઉદ્દેશ્ય સાથે બુરખો પહેરીને ચૂંટણી અધિકારીની કચેરી આવ્યા હતા, જ્યાં તેમને ફોર્મ પાછું ખેંચતા અટકાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ખેંચતાણ કરી હતી. મળતી માહિતી મુજબ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લિફ્ટ પણ અટકાવી દેવામાં આવી હતી, પરંતુ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ ભૂમિ પ્રજાપતિ ચૂંટણી અધિકારી પાસે જઈ પોતાનું ફોર્મ પાછું ખેંચવામાં સફળ રહ્યા હતા. જોકે ફોર્મ પાછું ખેંચ્યા બાદ ભૂમિ પ્રજાપતિ સીધા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવો ખેસ ધારણ કર્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે વોર્ડ નંબર 2માંથી ભાજપના ઉમેદવાર ધ્રુવિતા બ્રહ્મભટ્ટ, પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ પુરોહિત, પૂર્વ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે જે ત્રાસ મને ત્યાં આપ્યો છે મારા સસરાની, જે રાજુભાઈ હરિઓમ તરીકે ઓળખાય છે, એમની ગોલ્ડની ચેઇન, પછી મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, એક ધર્મેશભાઈ કરીને છે, એમની ગોલ્ડની ચેઇન, એ બધું જ એ લોકોએ ગાયબ કરી નાખ્યું છે. તમને નથી ખબર કે આ લોકો આવા જ છે, તેમ છતાં તમે ટિકિટ માંગી? ના, મેં ટિકિટ નથી માંગી. એ લોકો સામે આવ્યા હતા. મારું નસીબ જોકે હતું કે મને ટિકિટ મળી, બાકી મને કોઈ એવી બળજબરી બી નથી કે તમે લોકો ફોર્મ પાછું ખેંચો, આ તે એવું કશું જ નથી. મેં મારી જાતે પાછું ખેંચ્યું અને અમારા જે વડીલો છે જે સમાજના, એ લોકોએ થોડુંક મને કીધું કે હજી તું નાની ઉંમરે છે તો હજી તારું આગળ કરિયર બને, બધું જ છે. બસ મારા સમાજને લઈને મારે ચાલવું છે. કરિયર શેમાં બનાવશો? ભાજપ, કોંગ્રેસ? એ હું થોડું નાના મોટા કઈ બી સામાજિક કામ કરવા માંગુ છું અને સમાજને આગળ લઈને ચાલવા માંગુ છું. ભાજપ સર? હા. આજે વડોદરામાંથી કોંગ્રેસના 2 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું. ઉમેદવારો જ્યારે ફોર્મ પાછું ખેંચવા પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચૂંટણી અધિકારીની કચેરીની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો અને જાહેર તથા ખાનગી સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કલેક્ટર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને ભલામણ કરી હતી. આમ તો એક બાબતની મારે સ્પષ્ટતા કરવાની કે આ ઓપરેશન એવું કોઈ ઓપરેશન જેવું નથી હોતું. જ્યારે બેને નિશ્ચય કર્યો કે એમને એવી પાર્ટી કે જેણે ગુજરાતીઓને મૂર્ખ અને અભણ કયા હોય એવી પાર્ટીમાંથી એમને મત માંગવા જવામાં એમને કડવો અનુભવ થયો અને એના કારણે એમણે સ્વેચ્છાએ એવું કીધું કે મારે કોંગ્રેસનો પણ વિરોધ નથી કરવો, પરંતુ મેં કોંગ્રેસમાંથી નથી લડવું કારણ કે મારો અંતરાત્મા નથી માનતો. અને જે પ્રકારે ત્યાં ટોળું ઊભું રહી અને એવી રીતે ધમકી આપતો હતું, મેં તો આપનું જ લાઈવ જોયું હતું કે અમે આવશે તો અમે જોઈ લેશું, કઈ રીતે કરે જશું. અરે એક દીકરી માટે થઈને જયારે તમે આટલું ટોળું ઉભા રહી અને સવારે કનુભાઈની હાલત શું થઈ એ બધાએ જોયું, એમને મારવા લીધા, એમની ગાડીના કાચ તોડ્યા, ત્યારે શું ગુજરાતની અંદર આપણી દીકરીને આ રીતે અસુરક્ષિત મહેસૂસ ના જ કરાવી શકાય? એટલે આજે બેનનો ભાજપમાં જોડાવાનો કોઈ વિષય નથી, પરંતુ જ્યારે વડોદરાની અંદર કોઈ પણ આવી બેનને કોઈ આવા ગુંડા તત્વો ત્યાં કઈ પ્રકારે લિફ્ટ તોડી નાખી, કયા પ્રકારે જારી તોડી નાખીને બેન પણ કઈ રીતે ગભરાઈ ગયા હતા, આ પ્રકારનું તમામ વાતાવરણ જયારે ઉભું કર્યું હોય ત્યારે અમારી પણ એક જવાબદારી છે કે અમે એમની સાથે છીએ અને એમને કોઈ પ્રકારે કોઈ હેરાન ના કરી શકે એ બાબતની ખાતરી આપવી પણ અમારી જવાબદારી છે. ત્યારે બેન પોતે રાજકીય વ્યક્તિ નથી, બેનને કોઈ ભાજપ કોંગ્રેસ એવો કોઈ પ્રકારનો એમનો અજન્ડા નથી. ખૂબ સામાન્ય પરિવાર છે, પોતે પોતાનું કામ કરતું જયારે પરિવાર હોય અને એને જો આવી રીતે હેરાન કરતા હોય તો અમારી જવાબદારી બને કે કોઈ પણ આ વડોદરા છે, આ કોઈ પ્રકારે કેરળ કે તામિલનાડુ નથી, પશ્ચિમ બંગાળ નથી કે જ્યાં તમે ગુંડાગર્દીના માધ્યમથી તમે આ પ્રકારે વર્તન કરીને એક આપણી નાની દીકરી કે જેને ગુજરાતીઓ અભણ કે એવી પાર્ટીમાંથી ચૂંટણી ના લડવી હોય તો ના લડવી હોય, એની અંદર આ પ્રકારનું રાજકારણ, આ પ્રકારની ગુંડાગર્દી કરવી એને હું વખોડું છું. અને આપના માધ્યમથી હું પોલીસ વિભાગને પણ, કલેક્ટરશ્રીને પણ તાકીદ કરું છું કે આ ચૂંટણીની અંદર જે પ્રકારનું આજે જીવ લેવાનો પ્રયાસ થયો, લિફ્ટની અંદર આપ મને કહો, અડધો કલાકથી વધારે 20 લોકો લિફ્ટની અંદર ફસાયેલા હતા અને લિફ્ટનો જે હાલ કર્યો એ લિફ્ટની અંદર કોઈને કશું થઈ ગયું તો જવાબદાર કોણ હતું? એટલે આ સમગ્ર ઘટનાને લઈને મારું દિલ દુભાયું છે અને સમગ્ર જે આખો મામલો છે એની અંદર પોલીસ કેસ થાય, કડકમાં કડક પગલાં લેવાય એ બાબતે પણ અમે રજૂઆત કરવાના છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.